अब कहाँ के हो? गांव कौन सा है आपका? गाँव बेटा देख भरगावा थोड़ी ले लो, ज्यादा नहीं खाना, 1-2 दाने ले लो, बाकी के फेंक दो, हम खाना खिला देते हैं आपको। ગામ ધીરે યાન પોટલે અહીંયા ઉગાપુરા જેટલી તો યાન પોટલી અરે ભરગાવાળી જમીન મારી બેટા ઘર નમસ્કાર, આજે આપણને લીમખેડામાંથી બે પ્રભુજી બહેનો મળી છે. કમલેશભાઈ અમને 2-4 વાર ફોન કર્યા. કમલેશભાઈ બહાર હતા. કમલેશભાઈ ફોન કર્યો એટલે અમારે અમને બહુ ખૂબ ગર્વ થયો કે આવા સારા માણસો આપણને ફોન કરતા હોય તો આપણને સારું બી લાગે કે ભાઈ આવા સારા વ્યક્તિ આપણને ફોન કરે. સારું કામ તો આપણને સારા માણસ ફોન કરે. કમલેશભાઈ ફોન કર્યો, ના મકાન એમની ઓફિસની સામે પ્રભુજી હતા. એ પણ હતા એને કે આપણને ગોપાલ રોડ બંને બહેનો મળી છે. આપણે બંનેને 181 દ્વારા રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ જઈએ. ત્યારબાદ બંને બહેનોને તૈયાર કરી અને આપણે માનવ સેવા મંદિર સુરતમાં કહે છે. કમલેશભાઈને પૂછે, કમલેશભાઈ તમે લાંબા સમયથી જુઓ છો, શું કેવું લાગ્યું તમને? કામ આ યોગ્ય છે કે નહીં? ના, ખરેખર યોગ્ય છે કામ. અને ખરેખર મને એવું લાગ્યું કે આપણે આજે કરી રહ્યા છીએ કે આવા પ્રભુજી જેવા જે હોય એને ઘર મળે. મને આ મારા ધ્યાનમાં આવ્યું 10 દિવસ પહેલાં. એમને મેં કાઉન્સેલિંગ કરી તો થોડું લાગ્યું કે આ બેનનું ઘર મળી શકે એવું છે. એટલે મેં રમેશભાઈને કોન્ટેક્ટ કર્યો અને ગઈકાલે વિડીયો દ્વારા એમને મોકલાયું કે આ બેન અહીં છે. આપણે એમનું કાઉન્સેલિંગ કરી અને 181 દ્વારા સૌ મિત્રોનો ફરી બનજો. આપણી આસપાસ પણ તો આ પ્રભુજી બિનવારસી હોય તો અમને જાણ કરજો. અમે શક્ય એટલી મદદ કરવાનો પ્રયત્ન કરીશું. સેવા સાથીઓ, આજે તારીખ 10/6/2024 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં અમારે તો અવારનવાર ઘણી વખત રમેશભાઈ લઈને આવે છે પ્રભુજીને. તો આજે બે બહેનોને એમને મને 10 વાગે અંદાજે ફોન હતો કે ગોધરાથી લીમખેડાથી આ બે બહેનો મળી આવી છે કે નામ સરનામું બતાવતા નથી અને સમજાતું નથી. તો એણે થોડીક પોલીસની કાર્યવાહી કરી અને તપાસ કરાવી અને ઘણી જગ્યાએ તપાસ કરી પણ કંઈ નહીં મળતું હોવાથી અહીંયા આજે લઈને આવ્યા છે. અવારનવાર આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક સાથે બે બહેનોને લઈને આવ્યા છે. ખૂબ ખૂબ. નામ શું છે બેન તમારું? મળી મહી. ક્યાં રહો છો? આપણે અહીંયા ગુજરાતનું બાકીની એક કાલણી બનાવના જિલ્લા તાલુકો યાદ છે? હા. કયો જિલ્લો? બોરી તાંડા. બોરીછાંડા. ઘરમાં કોણ કોણ છે? આપણે ભાઈ ને છે. ભાઈ છે. પતિ છે? હા. છોકરા? હા છે. પતિનું નામ શું છે? જોર્જ. છોકરાનું નામ? મયર. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર બેન, આપકા નામ? મારું નામ સુરેશ है. સુરેશ, ક્યાં રહો છો બેન? बेटा कहानी ढरगा वाली जमीन मारी है ये बेटा घर उकारे सर बेटा પતિ છે? ये बेटा બેટા બેટી? छोरा भी है मारा. હા, બંનેની ભાષામાં કઈ સમજ પડે એવું નથી લાગતું. એની રીતે બોલે છે, છતાં આગળ તપાસ કરશું, રાખશું. રમેશભાઈ આપ બતાવો ને ક્યાંથી કઈ રીતે લાવ્યા છે? ધન્યવાદ. બંને બહેનોને લીમખેડા, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી લીધા છે. લગભગ અઠવાડિયાથી ત્યાં વિસ્તારમાં હતા. સ્થાનિક લોકોએ જાણ કરી હતી. આજે અમે સવારથી 10 વાગ્યાથી રેસ્ક્યુ કરી, પરંતુ એ લોકો જે તે સ્થળ પર હતા એટલે બહુ સમય લીધો. દાદાને ફોન કર્યો, લેટ પડ્યા. દાદાનો ખૂબ ખૂબ આભાર. 10 વાગ્યા સુધી અમારી રાહ જોઈ અને અમે દુઆ કરીએ કે જયરામ દાદાનું લાંબુ આયુષ્ય ને સર્વોચ્ચ આયુષ્ય મળે. નહીં નહીં, ખૂબ ખૂબ ધન્યવાદ. લાવ્યા એ બદલ આપ બેન કઈ રીતે પોસ્ટમાં છો? માહિતી આપો ખાલી. બસ ભલે. લીમખેડા પોલીસ સ્ટેશન થી આવ્યા છે આ બહેનોને અહીંયા મૂકવા માટે. આપનું નામ? પટેલ સોનલબેન રમેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તમને તમારી તો ડબલ ફરજ થઈ ગઈ. એક તો નોકરી અને સેવા. હવે આ માણસો ઓછા મળે છે કે સેવાના ભાવથી રાત દિવસ જોયા વગર આવે છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ તમને. ધન્યવાદ.